આજે આટલા બધા સંતોની ઉપસ્થિતિમાં જ્યારે ગરીબદાસ બાપુની 17મી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે અને સંતોની વાત આવે એટલે તરત જ યાદ આવે કે સંત દેખી નમન કરીએ, સંત દેખી નમન કરીએ ને ઝપટ નમાવી શીશ, એક ગુના તો ક્યાં લાખો ગુના કરે બક્ષિસ। તો આવો સંતોનો સ્વભાવ અને સતત એક એક મણકે હરિનામ સ્મરણ જ્યાં થતું હોય ત્યાં અંદર આવી પવિત્ર ભૂમિની અંદર જ્યારે આપણે પગ મૂકીએ એટલે કંઈક સકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય છે અને આ એવી ઉર્જા કે સતત આપણને એ ચાર્જ કરતી હોય છે। અને સંતોનો સ્વભાવ કેવો હોય છે, સંતોને ગોવિંદ સાથે પણ સરખાવવામાં આવ્યા છે, પરમાત્માનું રૂપ કીધું છે, કારણ કે એ જ પરમાત્મા જ્યારે હાથમાં ત્રિશૂલ ધારણ કરે ત્યારે એ પરમાત્મા શિવ કહેવાય છે, જ્યારે કમંડળ હાથમાં ધારણ કરે ત્યારે એ જ પરમાત્મા બ્રહ્મા કહેવાય છે, જ્યારે સુદર્શન ચક્ર હાથમાં ધારણ કરે ત્યારે વિષ્ણુ કહેવાય છે, મોરલી જ્યારે ધારણ કરે ત્યારે કૃષ્ણ કહેવાય છે, ધનુષ ધારણ કરે ત્યારે એ રામ કહેવાય છે અને એ જ પરમાત્મા જ્યારે ભગવો ધારણ કરે ત્યારે આ સંતો કહેવાય છે। આ એ સંત મહાત્મા છે અને હંમેશા સહનશીલતાનો ગુણ। અને ગરીબદાસ બાપુ નામ ગરીબદાસ હતું પણ ભજનમાં બહુ મોટા અમીર હતા। એવો નિર્મળ સ્વભાવ। અને સંતો કોને કહેવાય, એક નાનું એવું દ્રષ્ટાંત આપી અને મારું વક્તવ્ય પૂરું કરીશ, કારણ કે સમયનું મને ભાન છે। હિમાલયની અંદર એક સંત મહાત્મા નાની એવી કુટિયા બનાવીને રહેતા હતા અને સમય હતો ચારધામ યાત્રા કરવાનો। વરસાદનું વાતાવરણ હિમાલયમાં ક્યારે વરસાદ પડે એનું નક્કી નથી હોતું, એટલે સંત મહાત્માએ જોયું કે વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે સંત મહાત્મા પોતાની કુટિયામાં આવી અને લાંબા થઈને સૂતા હતા અને એ જ સમયે એક બીજા સંત મહાત્મા ત્યાંથી ચારધામની યાત્રા કરવા નીકળ્યા અને વરસાદ આવતો જોઈને એમ થયું કે એક કુટિયા આવી છે એટલે જરાક હું ત્યાં થોડી વાર માટે થઈને આરામ કરું। એ સંત મહાત્મા ત્યાં જાય છે, જેવી ઝાંપલી ઉઘાડી એટલે જોયું કે ઓહો કુટિયા તો બહુ નાની છે અને સંત મહાત્મા સૂતા છે, એમને હેરાન કરવા નથી, એટલે 2 ડગલા આગળ ચાલ્યા એટલે પેલા સંત મહાત્મા ઊભા થઈને કીધું કે અરે અરે મહારાજજી આપ ક્યાં જાઓ છો? કે તો કે નહીં આપણી કુટિયા નાની છે એટલે હું થોડોક આગળ વિશ્રામ કરીશ। કે નહીં અંદર પધારો, અત્યાર સુધી હું એક હતો સૂતો હતો, જો આપ કુટિયાની અંદર આવશો તો આપણે બંને બેસીને સત્સંગ કરશું, બંનેને બેસાય એટલી તો જગ્યા છે। તો એ સંત મહાત્મા આવે છે, અંદર બંને સંતો બિરાજમાન છે, સત્સંગ કરે છે, પણ સમય વરસાદનો હતો અને એ સમય એવો આવ્યો કે એક ત્રીજા સંત ત્યાંથી પસાર થયા અને વરસાદના દોડીને વિચાર કર્યો કે કુટિયા આવી છે, લાવ જરાક અહીંયા વિશ્રામ કરી લો, પણ અંદર જ્યાં ઝાંપલી ખોલીને જોયું તો 2 સંત મહાત્મા ઓલરેડી પહેલેથી સત્સંગ કરતા હતા, 2 બેઠા હતા અને જગ્યા હતી નહીં, એટલે એ સંત મહાત્મા પણ હાલતા થયા ને ત્યારે જે કુટિયાવાળા સંત હતા એણે કીધું કે અરે મહાત્મા રોકાઈ જાઓ, અત્યાર સુધી પહેલાં એક હતો ત્યાં સુધી હું સૂતો હતો, 2 હતા, અત્યારે બેસીને સત્સંગ કરીએ છીએ ને આપ પધારો, 3 જણા ઊભા સત્સંગ કરશું। આ સંતો છે બાપ, એટલા માટે આપણો આશરો મોટો કહેવાય છે। માતૃશક્તિઓની ઉપસ્થિતિ થોડી છે પણ ટકોર, હમણાં જેમ મારા પૂર્વ વક્તાએ પણ કરી એ જ રીતે હું કહીશ કે કદાચ તમારું દૂધ બગડતું હોય, તમારું શાક બગડતું હોય, કંઈ પણ અનાજ કંઈ ખાવાની વસ્તુ બગડતી હોય તો એના માટે ફ્રીજ છે, પણ જો તમારી સંતતિ બગડશે તો કોઈ નથી, આ સંતો સિવાય કોઈ એને ઉગારી શકે એમ નથી। તો આપ ધ્યાન રાખજો, સત્સંગ એ જીવનની અંદર બહુ મોટો પ્રભાવ બતાવે છે, પણ વધારે નહીં કહેતા, આ બધા સંતો વતી એટલું કહીશ કે આપ તનથી સમૃદ્ધ બનો, આપ મનથી સમૃદ્ધ બનો અને ધનથી પણ સમૃદ્ધ બનો, કારણ કે ધનથી સમૃદ્ધ બનશું તો જ સત્કાર્ય કરી શકશું। આપ સર્વેને મારા ઓમ નમો નારાયણ, જય ગિરનારી। ખૂબ ખૂબ ધન્યવાદ। ફરી પાછા આપણે આપણા આંગણે મહેમાનો પધાર્યા છે, પૂજ્ય